ભારત પાકિસ્તાન બોર્ડર નળાબેટ ખાતેથી 100 નવીન બસોનું લોકાર્પણ કરાયું। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરી બસોને પ્રસ્થાન કરાવ્યું। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નળાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની 100 નવીન બસોનો 14મો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે 100 નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું। અધ્યક્ષ શ્રી તેમજ ગૃહમંત્રી શ્રીએ આગેવાનો સાથે બસમાં બેસી નળાબેટથી સુઈગામ સુધી મુસાફરી કરી હતી। આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના 20,000 નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનશે। રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। સલામત સવારી એસટી હમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે। રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસટીની સુવિધા સરળતાથી પહોંચી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 14 મહિનામાં 14 લોકાર્પણ કાર્યક્રમ દ્વારા 1,725 નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે સીમાવર્તી નળાબેટથી શરૂ થયેલ નવીન 100 બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં આવો દ્રશ્ય ક્યારેય જોયું નથી। ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એક સાથે 100 નવીન બસોનું લોકાર્પણ એક અલૌકિક ઘટના છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા જિલ્લા માટે વિશેષ લાગણી હોવાથી આજે નળાબેટ આખા દેશના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રી શ્રીએ હંમેશા બનાસકાંઠા જિલ્લાને યાદ કર્યો છે, તેને પ્રાધાન્ય આપ્યું છે। તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ચિંતિત અને પ્રતિબદ્ધ છે। અધ્યક્ષ શ્રી વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રીનો બનાસવાસી વતીઓએ આભાર માન્યો હતો। સલામત સવારી એસટી અમારી આજે વધુ સુવિધાયુક્ત બની છે। એસટી સ્ટોપ આજે એરપોર્ટ જેવા બન્યા છે। સમગ્ર એસટી તંત્રમાં બદલાવ આવ્યો છે, જેના લીધે ખોટ કરતું એસટી તંત્ર આજે નફો કરતું થયું છે। આ પ્રસંગે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સીમાવર્તી ગામના લોકોને નવીન બસોની સુવિધાના અભિનંદન આપતા જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે કે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે 100 નવી બસોના લોકાર્પણનો અવસર બન્યો હોય।